તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર. મિત્રો, આ રેકોર્ડિંગ સાંભળીને તમે પણ ચોંકી જશો. જેમાં એમ કહેવામાં આવે છે એક છોકરીના દાણા જોવા ભૂવા આવેલા 3 દિવસની અંદર છોકરીને ભગાડી લઈને વયા ગયા. એ પણ ભૂવા એક છોકરીના બાપ હતા. તો આખું રેકોર્ડિંગ સાંભળજો, જેને દીપકભાઈ ગોહિલ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને બધી વાત કરે છે. તો આખું રેકોર્ડિંગ સાંભળીને તમારું આ વિશે શું કહેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો શેર કરવાનું ન ભૂલતા. તો સાંભળો પહેલાં તમે. હાલો. હા મનસુખભાઈ. હા, કોણ બોલો? દીપક ગોહિલ બોલું, ગામ ભાલવાવ. કયું ગામ છે? ગામ ભાલવાવ. ભાલવા ઈ ક્યાં આવ્યું? હા, આપણે દામનગર અમરેલી જિલ્લો, તાલુકો લાઠી. હા. હા. શું નામ છે તમારું? દીપક ગોહિલ. દીપકભાઈ ગોહિલ. બોલો ને ભાઈ. ભાઈ, આપણે વાત એ હતી કે મારા કાકાની છોકરી કાંક વળગાડ વળી ગયું હતું. કાકાની છોકરી? હા. શું નામ છે છોકરીનું? સેજલબેન મોહનભાઈ ગોહિલ. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હા. હા. એમાં એક દી ભૂવો લાવ્યા હતા. એ લોકો થોડો વ્યાયામ કરી ગયો હતો એટલે હા. ભૂવો લાવ્યા હતા. તે 2-3 દી રહ્યા. 2-3 દી થાય એટલે ભૂવા દાણા જોયા. કાંઈ ડાક વગાડ્યું કે ખબર નહીં હવે હું છું. હું તો અહીંયા સુરત રહું. આપણે ભાણુભાઈ આગળ નંબર આપ્યો મને. હા. 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 એ 2-3 દી દાણા જોયા ને 3જા દી ઉપાડી વયો ગયો. હા, છોકરીને? હા. હા. હા, ખવડાવ્યું પીવડાવ્યું સારી રીતે રાખ્યો. હા. મારા કાકા ને ભુવાનું નામ શું છે? ભુવાનું નામ લલિત નાગર. લલિતભાઈ નાગર. ક્યાં ગામના? ઝડકલા. તડકલા. ઈ ક્યાં આવ્યું? તડકલા નહીં, ઝડકલા. ઝડકલા. હા, પાલીતાણા પાસે. પાલીતાણા. બરાબર. તમે ક્યાં માતાજીનો ભુવો? એ છે લગભગ. એ તો આપણને કઈ ખ્યાલ નહીં. ભુવાનો નંબર છે? હા, ભુવાનો નંબર છે ને મારી પાસે. હા, આપો ને. ઉભા રહ્યો 1 મિનિટ. હા છોકરી. વોટ્સએપ માં નાખું કે? ના, બોલો ને, હમણાં થઈ જાય બધી. ભુવન નામ ને નંબર ને બોલો. સારું હાલો. લખવાનું છે, લ્યો ને કઈક. હાલો, લખો મોબાઈલ માં લખી લ્યો નગર. હાલો. હા મનસુખભાઈ, આપણે મારે દેવો પડશે. ઉભા રહ્યો ને ઘડી. હા, નંબર લેવો પડે. એમાં હું પેલા આખી વાત કહી દઉં તમને, પછી આપણે નામ બોલો. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હા, ઈ છોકરીને અત્યારે ઈ પ્રેમ કરીને લઈ ગયો. હા, પ્રેમ કરીને. 2-3 દી માં પ્રેમ થોડો થાય મનસુખભાઈ. દેવના નામે ડરાવી દીધી હોય. હા, એમ 2-3 દી માં તો થોડું આવું બધું થાય. ઈ છોકરી પાછી માતાજીને માનતી છે. હા, માતાજી માં હતી. હા, એટલે પછી કેમ કે જોડતી હતી હોતે. હું તમને એ કહી જોડતી હતી. હા. અને બીજા નંબર માં મનસુખભાઈ લઈ જાય એનું કોઈ પ્રોબ્લેમ. એ પવણી ગયેલો. એને ઘરે છોકરી છે, બરોબર. અને આ જે ગામ કીધું ભુવાનું, ઈ કયું ગામ છે? ઝડકલા. ઝડકલા. અને તાલુકો પાલીતાણા. અને ઈ ક્યાં માતાજી નો ભુવો હતો? એ ભુવો ની તો ખબર નહીં. ડાક વગાડતો એ મને ખ્યાલ છે. એટલે રાવળદેવ છે. હા, રાવળદેવ છે. હા, લ્યો રાવળદેવ. હા. અને બીજા અને મારું કહેવાનું એક જ મિનિટ. તમારું ગામ કયું કીધું? ભાલવાવ. ભાલવાવ. અને તમારો તાલુકો? તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. હા, લાઠી. હા, પણ બીજા નંબર માં ઈ છે મનસુખભાઈ. હાલો, લઈ જવાનો કોઈ પ્રોબ્લેમ નહીં. તો પછી ભાવનગર એને હાજર કર્યા તો ઈ ભાઈ લલિત નાગર છે. એને તો ડાયરેક્ટ કેમ કહી દીધું ભાઈ છોકરી મારી પાસે છે ને, તો અમારે કયો રસ્તો લેવો આમાંથી? છોકરી એની પાસે નથી એમ કે? હા. અને ઈ લઈ ગયો છે તમને કેમ ખબર? સેવા કરાર અમારામાં આવેલું. હે? સેવા કરાર એને કરાવ્યું કે નહીં? ઠીક. હા, એની અરે બે રેસી સેવા કરાર. હા, મિત્ર કરાર. હા, નહીં મિત્ર કરાર નહીં, સેવા કરાર. મિત્ર કરાર હોય તો ભુવાની સેવા કરવા હું ભેગી ગઈ છું. સેવા કરાર. સેવા કરાર. હા, સેવા. તો પછી ઈ એવડો એમ કે મારા હું લાવ્યો નથી, મારી ફ્રેન્ડ હતી, હું લાવ્યો નથી, તો એને સેવા કરાર કઈ રીતના કરાવી? બોલો. હાલો, હું હમણાં પૂછું છું. હાલો તમે. અને જેસર તાલુકામાં આપણે જેસર તાલુકામાં એ પોલીસ સ્ટેશન હાજર થયા. તેમને રાત્રે 10 વાગે ફોન કરાવેલો, બરોબર. ત્યારે છોકરી એની પાસે હતી. અત્યારે ભાવનગર જિલ્લામાં એને હાજર કર્યા ને. જ્યાં બાયુ વાળા છે કે ને, એને કેસ કર્યો હતો એટલે એને ત્યાં બોલાવ્યા હતા.
હમ તો ત્યાં પોલીસ સ્ટેશન એવું કીધું કે મારી પાસે છોકરી છે જ નહીં કે. હમ હા છે પણ કે એના મા બાપ લઈ ગયા. હવે અમને ખબર નહીં તો હું છોકરીને કઈ બલી ચડાવી દીધી આ એ લોકોએ વેચી નાખી તો અમને કે. હા એમાં તો એવું છે ભાઈ પોલીસ ની અંદર છોકરી ઉંમર લાયક છે ને કેટલી ઉંમર હા છે છોકરીની? છોકરીની ઉંમર છે લગભગ 18-19 હશે. હા બસ એટલે ઈ માં કઈ ન હોય કેમ કે છોકરી પોતે પુખ્ત ઉંમર ની છે એટલે એ પછી જે ડીંગા મારવા મારી શકે. એવું એમ. હા પણ એ ભુવા ભાઈ આવું કરે છે એ તો મેં તમને કીધું ભુવા સિનારવા હોય પણ હવે તમે અમારે શું છે કે અમારે બધું આ બધું હું આ બધામાં નથી માનતો પણ એ લોકો ગામડે બેઠા બેઠા આ બધું જેટલા ભો માતાજી ના કર્યા. ભુવા હોય ને હા ઈ બાયુ ના આશિક હોય છોકરીઓના ને બાયુના. એ વાત તો હાચી. અને અમે તો એમ નામ ડાયરેક્ટ કે ભાઈ આશિક હોય પણ તમારા હા પ્રેમ ના બરોબર. પ્રેમ હોય તો ગમે ને છોકરી યાર પ્રેમ કરો એનો મતલબ એવો થોડો તમે આ કરી શકો પણ ઈ કરવા લાયક છે તમારા થાય એમ છે તમે એને તમારી ઈ જરૂર છે બાકી તો બીજું તમારું મનોરંજન થઈ ગયું સિનારવું કેવાય. બરોબર. આ સિનારવું પર પ્રસંગ છે ભાઈ. હા 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 બાકી તો કઈ એનો મતલબ એવો થોડો. બરોબર. હા પ્રેમ છે ઈ કરવાનો પણ કઈ ઈ તારા લાયક છે તારે કઈ વાંધો નથી સમાજમાં લગતું છે કે સમાજમાં વિવાદ ફેલાય એવું છે એવું હોય તો તમે ન કરી શકો ન કરવું જોઈએ. બરોબર અને હા એ પાછું સંબંધી છે આપડે એ મારા મમ્મી ના મામા છોકરો થાય જો. હા ઈ પછી આને કઈ પ્રેમ ના નાને કઈ મામા છોકરાને કઈ લેવા દેવા જ નથી. વાંધો ના પડ્યો અને બીજા નંબર માં મનસુખભાઈ હા હલો લઈ ગયો નો કોઈ પ્રોબ્લેમ નહી પણ ભાવનગર જિલ્લામાં એને જઈને એમ કીધું ને કે મારી પાસે છોકરી નહી તો મારે તો કયો રસ્તો લેવાનો. ઈ ફરિયાદ તમે કરો ને એવું બધું કરો એ તો ભાઈ તમે મારી સામે ભુવા ભરાડી માં માતાજી ફોડો એની દિશા થાય હવે અમારે એમાં તમે રોજ ઉઠીને અમે આ વિરોધ કિરાજ કરી છે પણ રોજ તોય આપણે ઘરે તેડાવીને ભેગા કરીને સિનારવા થાય પછી શું કરવાનું તઈ તો છોકરી એની ભેગી વાતો કરતી હોય તો કે હારું માડી ભૂવો છે હાસી સલાહ દે તો એમાં હું આપણે શું કરી શકવાના. બરોબર છે. તમારા ઘરે તમે તેડાવી અને આ કરો તો એમાં શું કરવાના તમે મને કયો. હમ. હા અમે આટલા વિડિયા મૂકી છે આટલો વિરોધ કરી છે તોય સુધરવાનું નામ નથી લેતા ઘરે બરકો. બરોબર. આ અત્યારે વિડીયો વાયરલ થાય બધું થાય તો એ કહે ભુવાજી તમે માર ઘરે આવજો ને માર છોકરી સમજતી નથી પછી ઓલો આંખ મારે છોકરી સમજી જાય તો ઠીક હાલો હમ સેટિંગ થઈ ગયું. બરોબર. આખું મારે ને મેળ આવી જાય ખબર પડી જાય ઠીક આપણું મેર ખાઈ ગયું ઓમ નહીં ઓમ. હમ. હા સિનારવું સિવાય કઈ નથી ભાઈ. ભુવા સિનારવા હોય બરોબર. નો હોય તો ટ્રાય કરીને જોઈ લીજો. ના ના ભાઈ આપડે ક્યાંમાં ટ્રાય કરવા બે ટ્રાય થઈ અમે ગઈ રોજ જોઈએ છીએ અમે રોજ ટ્રાય જોઈ જા તમે મારી ચેનલમાં જોજો મનસુખ રાઠોડ ની ના ના ચેનલમાં જો. હું ડેલી તમારા વિડીયો જોઉં પેલા મેં તમને લગભગ 15-20 ફોન કર્યા છે. પણ એક ફોન ભાણુભા પાસે આવવું પડ્યું મારે ભાણુભા વચ્ચુભાઈ ની જો ને જરાક ફોન ઉપાડે મારો. કઈ વાંધો નહીં હાલો તમે મને ના નંબર દો હાલો નંબર લખો. હા. હાલો મને આપો એટલે હમણાં ભુવાને કહી દો હાલો છોકરીનું નામ લખાવો આગળ હમણાં ભુવાને મેલડી દેખાડું. હા તો વાંધો નહીં અને હું નંબર લઈને તમને બધો પાછો ફોન કરું 2 એટલે મિનિટ. અત્યારે ચડી જાય તમે એટલે ભાઈ અહીં અમારી પાસે તરત હોય તાત્કાલિક તરત દાન માં આપું ઝપટાકો. હા તો ઉભા તો મારે ફોન કરવો પડે એમ છે કે દેહમાં. હા કરીને મને રિંગ કરો હાલો કઈ ફોન આપો નંબર આપો. ઓકે ઓકે ઓકે. એનું નામ શું કીધું ભુવાનું? લલિત નાગર. લલિત નાગર રહે હા. ક્યાં રહે એનું ગામ કયું કીધું? જડકલા. જડકલા. જડકલા તાલુકો પાલીતાણા. તાલુકો પાલીતાણા. જિલ્લો ભાવનગર. હાલો. હા. હા હવે આ છોકરીનું નામ શું કીધું? સેજલ. સેજલ. હમ. સેજલ બેન. સેજલ બેન. મોહનભાઈ ગોહિલ. હાલો અને એનું ગામ કયું કીધું? ભાલવાવ. પાલવાવ અને એનો તાલુકો લાઠી. લાઠી. અને જિલ્લો અમરેલી. અમરેલી.
ઓકે હાલો હું ફોન કરું હોય ને હમણાં. હા હા તમારો ફોટો આમાં મોકલો. હા હા આપડા લલિત નાગર નો મોકલો. એનો ફોટો તમે મોકલો ડાકવાળો. હા હા ઈ. હા તમારો ફોટો મોકલો તમે ફોન કરનાર છો એનો. ઓકે વાંધો નહીં. અને છોકરીનો ફોટો છે? છોકરીનો નહીં, મારી પાસે નહીં હોય. હા તો મંગાઈ લ્યો. એ હા ચાલો. હાલો હાલો બોલો. લલિતભાઈ બોલો. તમે કોણ બોલો? એ મારે માતાજીનો માંડવો કરવો હતો ભાઈ. બોલો કોણ પણ એ તો કે સાતળીથી. હે એ હાથરીથી બોલું હાથરીથી. હાથળી છે? હા કોણ હાથળી છે? બિપિનભાઈ. ના ના ભાઈ રોંગ નંબર. અરે ભાઈ રોંગ નંબર. કેમ? હાલો તો તમારે કામ એ વાત કરો ને બીજી હું વાત કરો. ઓળખો છો તમે? હે? મનસુખભાઈ બોલો ને. હા હવે ભાઈ એવું હતું લલિતભાઈ કે તમે ઓલા સેજલબેન મોહનભાઈ રાઠોડમાં તમે ઈ કઈક દાણા જોવા ગયા હતા ને એની છોકરી તમે લઈને વી આવ્યા છે એના માટે ફોન કર્યો હતો. મનસુખભાઈ એ બેટર મને ખબર જ હતી તમારી પાસે આવશે. હા બરાબર. તમે અહીંયા એ ડાક માટે પકડવા હું ગયા અત્યારે હતા. થોડોક મારી વાત સાંભળો. હું મારે અત્યારે એક મારા ભાઈની છોકરી સગાઈ છે એમાં શું પછી તમને નિરાજે ફોન કરું. એમને આપણે ખાલી 2 મિનિટ વાત કરી લો ને એટલે પછી બોલે આપણે ના ફોન ના કર્યા એ કરજે. બરોબર છે. હા એ સગે બરોબર છે. હું મારા કામમાં છું પછી વાત કરીએ. પણ એમને અત્યારે 2 જ મિનિટની ખાલી કામ છે યાર. હા મનસુખભાઈ. હાલો હાલો મનસુખભાઈ હા આપણે ક્યાંક હરુભરું મળવી આ મોબાઈલમાં નથી ચર્ચા કરવી બરોબર. હે ભાઈ આપણે ક્યાંક હરુભરું બે ભેગા થઈ મોબાઈલમાં શું ચર્ચા એટલે તમારે કઈ વાયરલ કરવા માટે તમને ફોન નથી કર્યો ભાઈ. અરે કરો કે ન કરો એ કોઈ મારે ઉપાધિ નથી તમ તારે. હા પણ તમે જે કઈ સીધા છે ફોન સરકારને ઉપર. ખબર છે. મારી વાત સાંભળો. હા જે કઈ સરકારને ખબર છે એના મમ્મી પપ્પાને ખબર છે બધાને મેં હોપી દીધી પછી એને જોવું જોઈએ ને એની રીતે લઈ જવી જોઈએ. ક્યાં હોપી દીધી તો એ છોકરી હારે વાત કરવાનું હોય જેસર તો. પોલીસ સ્ટેશન. હાલો જેસર પોલીસ સ્ટેશન એની બધી જીબાની થઈ ગઈ હોપી દીધેલી છે. એનો ઈ જાણે એના માવતરને એને જોતી તો પછી ક્યાં જાય? કોને નથી જોતી? એના મા બાપને. આપણે ઈ ચર્ચા નહોતી કરવી. મેં તો ખાલી એમને તો એને પૂછ્યું તું તમે એને ઘરે ડાક વગાડવા ગયા હતા તો પછી આ છોકરી હારે તમારે કેમ કરતા સેટ થયું તું એમ મારે એલા પૂછવું. બાપા હું ક્યાંય ડાક વગાડવા રહી ગયો હું ક્યાંય રહી ગયો. એમની તમારા ફોટા ને એવું બધું મોકલ્યું હો મને તમે એને ઘરે ડાક વગાડો એ બધા પુરાવા દીધા. નહીં નહીં એના ઘરે નથી વગાડતો ભાઈ ક્યાં ના પુરાવા દીધા. ઈ આ તમે એને ઘરે જે ડાક વગાડવા ગયા હતા અને એ અરે બધું હું એના ઘરે કોઈ દી ડાકની વાત નહીં થઈ એલા ભાઈ આ પુરાવા તો તમારા ફોટા બહારથી ને નહીં વિડીયો મળી મોકલ્યા એમ કહું. જાય. એ તો બહારથી નહીં મળી જાય ન મળે. ગમે ત્યાંથી હું દાખલા તરીકે જો અમારો પ્રોગ્રામ ઓથળી છે બરોબર. કેદી ઓતરી? રાજા મારુની ઓથળી. હા કેદી પ્રોગ્રામ? હજી એક તારીખ આપી નથી હા બરોબર. હા બરાબર તો મારે એ તો ગમે નથી પુરાવા આપણે જે ગાતા હોય વગાડતા હોય એ તો પુરાવા ગમે નથી મળી જાય. આમ તમે લઈ ગયા તા ને પછી પાછી દઈ દીધી એવું કર્યું? એને પોલીસ સ્ટેશન એની જીબાની થઈ તેવી હું થઈ મને નથી એમ ખબર. નથી એના વાત. મમ્મી પપ્પાને તમે લઈ ગયા તા તો પણ તમે પાછી ખોપી દીધી. હું નથી લઈ ગયો. તમે કહો છો કે મારા હું કામ ત્યાં ઉપર ઈ આવી છે. તમારા કામ ઉપર બરોબર. આવી હતી તો તમારા કામ ઉપર તમે બીજા આટલા બધા પુરુષ છે એમાં કોઈ નહીં નહીં તમારે નહીં તો મતલબ તમારે એને કઈ પ્રેમ સંબંધ થયો હોય તો તમારી માં ભરોસો કરે ને છોકરી આજ મારી યારે હું અત્યારે લીલી પરકમમાં છું અહીંયા હજારો બાઈઓ નીકળે છે તો મારી યારે કેમ કોઈ બાઈ નો આવી મારે ઘર પૂછીને કે મારે તમારી યારે રહેવું છે? ના ના એ બરોબર છે. એ તમે હાંધો એને જે હતું ને એ સંભાળીને આપી દીધું. હવે એ સરતા એને જે મતલબ આપણે પણ ડાક વગાડતા વગાડતા પ્રેમ થઈ ગયો તો ઈ વાત નહીં નહીં ડાક કોઈ એવી વગાડવાની પ્રેમ ની એવી હજી તમે કહો છો મારો વાતો ઓથરી પ્રોગ્રામ છે એટલે તમે ડાકલાનો કાર્યક્રમ તો કરો છો કે નથી કરતા? દાખલાનો કાર્યક્રમ હું ગાઉં છું ગાયક હા કલાકાર છું. ગાયક કલાકાર છું ભાઈ. ગાયક કલાકાર કરતા આપણે પ્રેમ બાઈ વારી આવા લફડા થાય છે ને. ગાયક કલાકાર એવા કોઈ લફડા વફડા કઈ વાત નથી. પતી ગયું આ છે છોકરી તમારી ની આવી હતી એવું તમે તમારા મોઢે કહો છો કે મારી ની આવી હતી. હું કામ કરતો તો ન્યા મને કીધું તમે બરોબર. શેનું કામ કરતા હતા? હું ત્યાં ઈટું ફગાવતો ત્યાં મને કીધું ઈ કે મારા મમ્મી પપ્પા મને બીજે પરણે પરણાઈ દે એમ છે તો મેં કીધું તો પોલીસ સ્ટેશન વહી જા. એમને બીજે પૈણાવી દે એમ કે તો બીજે પૈણાવી દે છે તો તમારી પોલીસ ભેગું સ્ટેશન રહેવું હોપી દીધી પોલીસ સ્ટેશન હોપી દીધી ત્યાર એટલે પછી તો એને હું એમ કહું છું એટલે મતલબ બીજે એને લગ્ન નોત કરવા તમારી યારે તમારી ભેગું રહેવું છે. મારી યારે મારા બાઈ છે ને છોકરી છે. પણ તમે સેવા કરાર કર્યો છે એના કાગળ મોકલ્યા છે મારી ત્યાં સેવા કરાર માટે આવી હે પણ એના મા બાપ ને જોતી હોય ગીર તાલાલા લઈ આવે ને જો ને મેં એને કહી જ દીધું છે મને મળ્યા તોય જોડ્યા છે લઈ આવો. ગીર તાલાલા કોણ ન્યા? એ હોટલમાં કામ કરે છે ત્યાંથી લઈ આવે. હોટલમાં કામ કરે
મારી હારે કોઈ છે નહીં અત્યારે. હોટલમાં પણ ઈ તો મતલબ અને પોલીસ તમે નિવેદનમાં ઈ લખીને એના આપેલ. માવતરને ખબર પોલીસ નથી? નિવેદન મારી વાત સાંભળો, આપણે હા. કાયદાથી હાલો. પોલીસ નિવેદનમાં એને લખીને આપી દીધું છે, બરોબર. એમ નહીં આ એના માવતરને ખબર એ નથી ને વાત ઈ ગીર બધી તમે તાલાલા રહેવા- છે, તમને એ- ખબર છે હે? તમે એમ નહીં, હા. આ બધા તમ તારે કાંઈ વાંધો નહીં, રેકોર્ડિંગ જે કાંઈ હોય વાયરલ કરો છો એ તો બધા સમજે છે, જાણાય છે. જો હું એક વાત કરું છું કે દાખલા વગરતા પ્રેમ થાય છે કે નહીં ઈ અમારે નહીં એટલો નહીં, કોણ પૂરતું જ છે. દાખલા વગર તો એવા પ્રેમ કોઈ નથી હવે થતા. આટાણા આ છોકરી તમારી સમજી આવી ગઈ લેજો. હતી, વાત ફાઇનલ જ નહીં. તમે સેવા કરાર કર્યો તો કોણે? સેવા કરાર મેં તમારી પોલીસને સેવા ઓળખી દીધી. કરાર. જેસર આ પોલીસ છોકરી સ્ટેશને તમારી તમે સેવા જાણી, કરે. એક મિનિટ મનસુખભાઈ વાત સાંભળો. જેસર પોલીસ સ્ટેશને ફોન કરીને તમે જાણી લો, કાયદા યા તમે નથી બધા જાણો જાણવું, જ છો. ઈ મારે ઈ મેટર નથી. પણ હું તો એમ કહું પછી છું હુલા ભલામણ આ કોલસાની આપણે દલાલી કાંઈ કરી બરાબર, દીધું. આખરી મારે આ તમારે દાખલા વગર તમારી છોકરી તમારી સેવા કરતી હતી ને સેવા કોઈ મારી કરતી તમે નથી. સેવા કરાર કર્યો છે તમારી સેવા કરવા માટે, એટલે તમારી સેવા સેવા કરાર છોકરીઓ કર્યો કરે એમ. વાત હાચી છે. ઈ ગીર તાલાલા છે, ત્યાં જઈને લઈ આવો. હું ઈ તેમ નથી કહેતા કહેતો. હોય ઈ તમને. જ્યાં હોય ત્યાં હું તો કહું ઈ છું જ કે આવજો મનસુખભાઈ, લાંબુ આપણે અમારે કાંઈ નથી સેવા કરવું, બરોબર કરાર બે જો, ભાઈ. જો, તમે દાખલા- હામાં આવો, મારી તમે આપણે દાખલા તમે વગર રૂબરૂમાં બે તમારી આવો. તો અમારી એ બાજુ દાખલા સેવા- બાકલા ઘરે ગયા એ બધું સાઈડમાં છોડો, તમારે મુદ્દા ઉપર આવો. આ મુદ્દા ઉપર તમારે તમારે સેવા શું કરાર કરવા? કરે. એના તમે શું ન્યાય આપશો એ કયો. અરે મારે ન્યાય નથી આપવો, આપણે પ્રેમ થાય છે તો પછી દાખલા બીજે વગર ક્યાં ભલામણ તમે- આપણે ચર્ચા લે, કરવાની દાખલા- વાત છે કોઈ, ભાઈ જો, બરોબર? હું દાખલા પોતે- બાકલા એને ઘરે ગયા અરે તમે યાર. નો એ બાબતે ફોન નહીં, કરતા. નહીં, નહીં, નહીં. તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું કેવી રીતના ભુવા છોકરીને જે રાવળ દેવા આવે છે 3 દિવસની અંદર દાણા જોવા આવ્યા હતા અને બધું ચોખ્ખું કરવા આવ્યા હતા અને લઈને ભાગી ગયા. તો આવા ભુવા માટે ખાસ કરીને કમેન્ટ કરો, વિડીયો શેર કરો, ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.